આકાશમાંથી વરસાદરૂપી આફત અને ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી ઔરંગા નદીમાં થઈ વલસાડ જિલ્લાના કાશ્મીરા નગરમાં પ્રવેશ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છો કે કાશ્મીરા નગરમાં જે પાણીનો ધસમસતો પ્રવાહ છે તેની ગતિ જોઈ શકાય છે। આખા વિસ્તારમાંથી લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે। તો બીજી બાજુ કાશ્મીરા નગરમાં લોકો પાણી જોવા ના આવે તેને લઈને પોલીસ વિભાગ હોય ફાયર વિભાગ દ્વારા બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે। ફાયરના જવાનો કોઈ વ્યક્તિ અંદર હોય તો તેને બહાર કાઢવાની કામગીરી કરી રહી છે। ત્યારે બીજી બાજુ હું ફરી એક વખત દ્રશ્ય બતાવવા માંગીશ કે જે અંડરબ્રિજ છે, અંડરબ્રિજમાંથી ઔરંગા નદીનું પાણી ધસમસતું જોવા મળી રહ્યું છે। પાણીનો પ્રવાહ એટલો છે કે 10 મિનિટ પહેલાં અહીંયા કંઈ જ નહોતું। 10 મિનિટની અંદર અહીંયા કહી શકાય કે 2.5 થી 3 ફૂટ પાણી ભરાઈ ચૂક્યા છે અને સતત પાણીનો ફ્લો વધી રહ્યો છે। ત્યારે ચોક્કસ લોકોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે ઉપરવાસમાં ફરી એક વખત ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદ શરૂ થયો છે। ત્યારે બીજી બાજુ ફરી એક વખત દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે, તેની ગતિ જોઈ શકાય છે કે ગણતરીની મિનિટોમાં આખો વિસ્તાર પાણીના બેટમાં ફેરવાઈ જશે। લોકો ઘરોમાં ફસાયો હોય તેને ફાયર વિભાગના જવાનો બહાર કાઢવાનું કામગીરી કરી રહ્યા છે। તંત્ર કામે લાગ્યું છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટનું તંત્ર કામે લાગ્યું છે, પોલીસ જવાનો કામે લાગ્યા છે, લોકોને નદીથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે ચોક્કસ તંત્રના અધિકારીઓ પણ અહીંયા જ આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે। પણ દ્રશ્ય જોઈ શકાય છે લુબના કયા પ્રકારે પાણીનો ઇન્ફ્લો છે અને જે રીતે પાણીનો ઇન્ફ્લો છે ખૂબ જ ગતિ વધી રહી છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે છે આ ફ્લો તેને લઈને ગણતરીની મિનિટોમાં અહીંયા પાણીનું સ્તર વધશે। અહીંયા નગરપાલિકાના અધિકારીઓ આપણે સીધા વાત કરીશું। મોટાભાઈ, આપનું નામ અને હોદ્દો? હિતેશ ભંડારી, નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર છું। હિતેશભાઈ, 10 મિનિટ પહેલાં અહીંયા કશું જ નહોતું અને જે પ્રકારે પાણી આવી રહ્યું છે કાશ્મીરા નગરમાં, શું પરિસ્થિતિ થઈ શકે? ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વલસાડ નગરપાલિકાના જે નીચાણવાળા વિસ્તારો જેવા કે કાશ્મીરનગર, બરોડિયાવાડ, તરિયાવાડ છે, છીપવાડ છે, એ બધા જે નીચાણવાળા વિસ્તારો જે પ્રભાવિત થાય છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જ આ સ્થળો પર પ્રભાવિત થાય છે, કારણ કે વલસાડમાં પણ આજે લગભગ 5 થી 7 ઇંચ વરસાદ સવારથી પડ્યો છે। દરિયાનું ભરતીનો સમય અત્યારે થઈ રહ્યો છે, એટલે દરિયો પોતાનું પાણી સ્વીકારશે, નદી રેલ્યું પાણી સ્વીકારશે નહીં, એટલે પાણીનો વેણ વધવાની શક્યતા 100% રહેલી છે। કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, શું વ્યવસ્થા કરવામાં આવી છે? વલસાડ નગરપાલિકાની ટીમ દ્વારા સવારથી જ 400 થી 500 માણસોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એમને સલામત સ્થળે રાખવામાં આવ્યા છે। એમને સવારથી ચા નાસ્તો જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ એમને જો કોઈ મેડિકલ ઇસ્યુ હોય તો મેડિકલની ટીમ પણ અત્યારે તૈનાત છે અને જિલ્લા વહીવટીતંત્ર પણ સતત અમારા મોનિટરિંગ હેઠળ એમની ઉપર મોનિટર ચાલુ છે। વિજયભાઈ, શું લાગે છે મોડી રાત થતાં સ્થિતિ બગડશે કે સુધરશે? ઉપરવાસમાં વરસાદ જો ન હોય તો 100% પરિસ્થિતિ સુધરી જશે અને મોડી સાંજ સુધીમાં એકદમ પરિસ્થિતિ તાળે પડી જશે। દ્રશ્ય જોઈ શકાય છે વલસાડ જિલ્લાની ઔરંગા નદીમાંથી અંડરબ્રિજમાંથી કાશ્મીરા નગરમાં પાણી પ્રવેશી રહ્યું છે અને જે પ્રકારે પાણી આવી રહ્યું છે 10 મિનિટ પહેલાં અહીંયા એક પણ ટીપું પાણી નહોતું, પણ જે સ્પીડે પાણી વધી રહ્યું છે ગણતરીની મિનિટોમાં 2.5 ફૂટ જેટલું પાણી થઈ ગયું છે, જેને લઈને તંત્ર લોકોને અહીંથી મકાનો ખાલી કરાવવા સાથે લોકો કાશ્મીરા નગર ના પહોંચે તેને લઈને બંને બાજુ બેરિકેડિંગ કરી રહ્યા છે। પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। એક બાજુ વલસાડમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી જે રીતે કહી શકાય કે ઔરંગા નદી થ્રુ કાશ્મીરા નગરમાં પ્રવેશ્યું છે, જેને લઈને મોડી સાંજ થતાં વધુ પરિસ્થિતિ બગડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જે પ્રકારે સતત પાણી વધી રહ્યું છે તેને લઈને તંત્રની ચિંતા વધી છે। 500 જેટલા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે કે અંડરબ્રિજમાંથી જે પ્રકારે ઔરંગા નદીનું પાણી કાશ્મીરા નગરમાં પ્રવેશી રહ્યું છે તેની ગતિ જોઈ શકાય છે। 10 મિનિટ પહેલાં અહીંયા કશું જ નહોતું અને 10 મિનિટમાં જ 2.5 ફૂટ જેટલું પાણી ભરાયું છે। તેના પરથી અનુમાન લગાવી શકાય કે ધરમપુર અને કપરાડામાં પડેલા વરસાદનું પાણી સીધી વલસાડને અસર કરી રહી છે અને વલસાડમાં બી સવારથી 5 ઇંચ કરતાં વધુ વરસાદ, એટલે કે ઉપરવાસમાં પડેલો વરસાદ અને વલસાડમાં પડી રહેલો વરસાદ, આ બંને બાજુ આફત જે રીતે આવી છે જેને લઈને વલસાડના લોકો મોટા પ્રમાણમાં પ્રભાવિત થયેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ।